આપણે સૌ જાણીએ છીએ શા માટે ભેગા થયા છીએ. 7 તારીખ બસ આવવાની જ છે અને આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા જે શક્તિ પ્રદર્શનનું બહુ સરસ ઉદાહરણ પૂરું પાડવામાં આવી ગયો છે એની સફળતાનો દિવસ એટલે 7 તારીખ. મિત્રો માત્ર એક વિકલ્પ રહી ગયો છે આપણી પાસે, માત્ર એક વિકલ્પ છે, એ છે આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરવાનું. તૈયાર છીએ? 7 તારીખે ભાજપાના વિરોધમાં 100% ખીરાથી મતદાન થશે. કેટલા તૈયાર છે? હાથ ઉઠાવીને બતાવો મને. મીડિયાના ભાઈઓ જોઈ લે, તમે તમામ મીડિયાને કહું છું કેમેરો તો ભરો તો તમામ હાથ ઉઠાય છે. ભારતની માતા કી જય! ભારત માતા કી જય! બહુ સરસ મિત્રો, બહુ મહેનત કરી છે બધાએ, તમામ સંગઠનોએ, સમન્વય સમિતિએ, વ્યક્તિગત રીતે પણ ઘણા બધા સામાજિક આગેવાનોએ બહુ જ મહેનત કરી છે. વિકલ્પ હતા આપણી પાસે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તમને ચેલેન્જ કર્યા કે ભાઈ અમે આ ટિકિટ રદ નહીં કરી. એટલે હવે ચેલેન્જ નો જવાબ ક્ષત્રિયો આપશે કે નહીં? જોરદાર. હું તમને વિશ્વાસ અપાવું, 24 રાજ્યોમાં કરણી સેના છે, આખા 24 રાજ્યોમાં હું ભાજપાનો વિરોધ તમને કરાવીને બતાવીશ. સાહેબ થઈ રહ્યું છે. અહીંથી હું સીધો એરપોર્ટ જવાનો છું. ત્યાંથી કાલે હરિયાણામાં સવારે 10 વાગે કાર્યક્રમ છે, ત્યાં પણ આ જ વિરોધ હું તમારા વતી કરવા જઈ રહ્યો છું. મિત્રો આખા ભારત વર્ષમાં ભાજપાને હવે આપણે ચમત્કાર દેખાડીશું. તૈયાર છે ને ભાઈ? તમામ ક્ષત્રિયો તૈયાર છો? મિત્રો હવે આ ફાટાઓ દૂર કરી દઈશું આપણે. ગરાજદાર, કાઠી, કારડિયા, નાળુદા, હાથી, માયા, જાગીરદાર, ઠાકોર, તમામ આપણે ક્ષત્રિય હમ સબ. મિત્રો ડે 1 થી મારું આ સપનું હતું અને આ સપનું સાકાર થયું છે. મને ખુશી છે અને આ કેસરિયા જે ધારણ કર્યું હતું આજ માટે કર્યું હતું. મિત્રો તમને એક કરવા હતા મારે, અને આજે મારી મા કરણી સૌને એક કરવા, રોટી વ્યવહાર કરવા હતા મારે. થઈ ગયું માલિક. હવે તમે જુઓ સત્તામાં તમારી ભાગીદારી તો કેવી મોટી થાય છે. જેટલા વધારે માથા એટલી મોટી સફળતા હોય છે મિત્રો, અને આજે આ સિદ્ધ થઈ ગયું. મિત્રો માતૃશક્તિનો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો, તો ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક એ પાઘડી હવામાં ઉછાળી દેવામાં આવી. તમે વિચારો, એ પાઘડી ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક, એને હવામાં ઉછાળી દેવામાં આવી. મહિપાલસિંહ મકવાણીની જે ટોપી હતી એ પણ હવામાં ઉછાળી દેવામાં આવી. એટલે તમે વિચારો, તમારા સ્વાભિમાન ઉપર એક કરીને એક આ લોકો હુમલો કરતા આયા છે. હવે 7 તારીખ નિર્ણાયક છે અને 7 તારીખે માત્ર ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં આપણે સૌ સાથે મળી ચમત્કાર બતાવીશું. તૈયાર છે ને ભાઈઓ? આભાર. જય ભવાની, જય માતાજી. વધારે સમય લીધો કારણ કે સમય મર્યાદા 2 મિનિટની સમય હતું. માફ કરજો ભાઈ. હે ને? આભાર. હજુ ઘણા બધા સારા વક્તાઓ છે, આપ એમને સૌને સાંભળજો, પરંતુ બૂથ લેવલ ઉપર કાર્ય કરજો. મિત્રો બૂથ લેવલ ઉપર ધ્યાન રાખજો. જો ક્યાંય ઢપલો કરે ને તો સાહેબ ઈવીએમ મશીન તોડી નાખજો. જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ બૂથ ઉપર ચેડા કરે તો સાહેબ તમારા સાથે રાજશેખ ખાવત ઉભો છે, સમાજ ઉભો છે, ઈવીએમ મશીન તોડી પાડજો. જય ભવાની. Hello.